આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું. જે નવા બિગિનર્સ હશે, જેને 6 મહિના 8 મહિના થયા છે, એને ખ્યાલ નહીં હોય કે સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું અને ક્યાંથી આપણે સ્ટોક ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કે જેને આપણે ઇન્ટ્રાડે માટે અથવા તો જે પણ લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે એના માટે આપણે યુઝ કરી શકીએ. તો સ્ટોક સિલેક્શન મેજરલી બે રીતે થાય છે. પહેલી રીત એવી છે કે તમારે મેન્યુઅલ રીતે તમે સ્ટોક સિલેક્શન કરી શકો છો. મેન્યુઅલ રીતે એટલે કેવી રીતે કે સમજી લો કે કોઈ નિફ્ટી 50ના સ્ટોક છે, તો નિફ્ટી 50ના સ્ટોક એક-એક કરીને તમે સ્ટ્રેટેજી પ્રમાણે એક-એકનો ચાર્ટ જોઈને તમે સ્ટોક સિલેક્શન કરી શકો છો. તો આને કહેવાય મેન્યુઅલ રીતે, કે મેન્યુઅલ રીતે તમે સ્ટોક સિલેક્શન કરી શકો છો. બીજી રીતમાં કેવું છે કે તમે કોઈ સ્કેનરની મદદ લ્યો છો. કોઈ ઓનલાઈન સ્કેનર જેમ કે ચાર્ટિંગ છે, સ્ક્રીનર્સ.in છે. આ ટાઈપની વેબસાઇટનો યુઝ લ્યો છો અને સ્કેનરમાં તમારી રીતનું જે પણ સ્ટ્રેટેજી છે એ પ્રમાણે એની અંદર એક સ્કેનર બનાવીને અને સ્કેન કરીને તમે સ્ટોક ત્યાંથી સિલેક્શન કરી શકો છો. બીજી રીતમાં ફાયદો શું છે? તો બીજી રીતમાં એક તો ટાઈમ કન્ઝ્યુમ બહુ જ ઓછો થાય છે. એટલે ટાઈમ તમારો બચશે અને 5 જ સેકન્ડની અંદર તમને જે રીતે તમને સ્ટોક જોતા હશે એ તમને સ્કેન કરીને આપી દેશે. તો આપણે 2 રીતે જોઈશું કે સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું. તો પહેલાં તો પહેલી રીત જોઈ લઈએ. તો પહેલી રીતમાં જે મેન્યુઅલ રીતે છે, એમાં તમે સ્ટોક લિસ્ટ કેવી રીતે કાઢશો? તો એનએસસીની સાઇટ ઉપર જવાનું છે. અહીંયા જઈને તમારે એનએસસી સર્ચ મારવાનું છે. જેવું જ એનએસસી સર્ચ મારશો તો તમને પહેલી જ સાઇટ આવી જશે. ત્યાં આપણે ક્લિક કરવાનું છે. આ જે ઓપન થઈને આવી છે એ એનએસસી ઇન્ડિયાની ઓફિશિયલ સાઇટ છે. હવે ઓફિશિયલ સાઇટમાં જઈને તમારે માર્કેટ ડેટામાં ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર 3 ઓપ્શન દેખાય છે. એમાં ત્રીજા ઓપ્શનમાં માર્કેટ ડેટામાં ક્લિક કરીને તમે અહીંયા જોઈ શકશો ઇક્વિટીના સેગમેન્ટમાં. આ જે ઇક્વિટીનો સેગમેન્ટ છે, એમાં ત્રીજો સેગમેન્ટ છે ઇક્વિટી એન્ડ એસએમઈ માર્કેટ. એના ઉપર જઈને આપણે ક્લિક કરવાનું છે. તો જેવું જ તમે ક્લિક કરશો તો અહીંયા તમને સ્ટોક લિસ્ટ આવી જશે. આ જે સ્ટોક લિસ્ટ છે, અહીંયા તમે જોઈ શકશો કે નિફ્ટી 50ની એક સ્ટોક લિસ્ટ આવી ગઈ છે. એટલે 50 સ્ટોક નિફ્ટીના આવી ગયા છે. આમાંથી તમે એક-એક ચાર્ટ જોઈને તમે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે સિલેક્શન કરી શકો છો. અથવા તો જો તમારે વધારે સ્ટોક જોઈએ છે, તો તમે નિફ્ટી 200માં પણ જઈ શકો છો અને નિફ્ટી 500. તમારી પાસે આ 3 ઓપ્શન છે. નિફ્ટી 50, નિફ્ટી 200 અને નિફ્ટી 500. તો જો તમે બિગિનર્સ છો, જો તમને 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ જેવું થયું છે, તો સ્ટાર્ટિંગમાં મારું માનવું એવું છે કે નિફ્ટી 50થી શરૂઆત કરવી જોઈએ, કેમ કે લિક્વિડેટ સ્ટોક છે. વધારે જો તમને જોઈએ તો નિફ્ટી 200 લઈ શકો છો અને મેક્સિમમમાં મેક્સિમમ નિફ્ટી 500. આ 3 તમારી પાસે ઓપ્શન છે. જેવું તમે ક્લિક કરશો તો તમારે સામે નિફ્ટી 500ના 500 સ્ટોક આવી જશે. આમાંથી તમે સિલેક્શન કરી શકો છો. હવે આપણે જોઈશું કે બીજી રીતે કેવી રીતે સ્ટોક સિલેક્શન કરી શકીએ. તો બીજી રીત છે કે સ્કેનરની મદદથી. તો સ્કેનરમાં આપણે અહીંયા સર્ચ મારશું ચાર્ટિંગ. ચાર્ટિંગમાં જે પહેલી જ વેબસાઇટ આવે છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. અને જેવી જ વેબસાઇટ ઓપન કરશો તમને આ ટાઈપનું ઇન્ટરફેસ દેખાશે. આમાં તમારે અહીંયા સાઇન અપ અથવા તો સાઇન ઇન કરવાનું રહેશે. એકવાર સાઇન અપ થઈ ગયું પછી તમારી સામે આવી એક સ્ક્રીન આવી જશે. તો ચાર્ટિંગ એક એવી વેબસાઇટ છે કે જ્યાં તમને 5 જ સેકન્ડની અંદર તમારી રીતે અથવા તો પહેલેથી જ અમુક સ્કેનર બનેલા હશે, તમે ત્યાં જઈને સ્ટોકને સ્કેન કરી શકો છો. એટલે ઇન્ડિયન માર્કેટમાં જેટલા પણ સ્ટોક હશે એ તમને તમારી સ્ટ્રેટેજી પ્રમાણે સ્કેન કરીને બતાવી દેશે કે આટલા સ્ટોક છે. એમાંથી તમે સિલેક્શન કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી ટાઈપના આપણને સ્કેનર્સ જોવા મળે છે. તો અહીંયા તમને ફંડામેન્ટલ સ્કેન છે, પછી ટોપ લાઉડ એટલે સૌથી વધારે જે લોકોએ પસંદ કર્યા છે એ ટાઈપના સ્ટોક છે. આ બધા સ્કેનર્સ છે અને અહીંયા તમે જોશો કે આ થોડાક સ્કેનર નથી, હજી આના અંદર એ તે પણ આપણે મોરમાં જઈશું તો ઘણા બધા તમને સ્કેનર મળી જશે. અહીંયા તમે જોશો તો આગળ તમે વધતા જશો તો ઘણા બધા તમને સ્કેનર અહીંયા બનેલા મળી જશે ઓલરેડી. તો અહીંયા આપણે જોઈશું તો કેન્ડલ સ્ટિક પ્રમાણે પણ બનેલા છે કે બુલિશ મારું બોઝું 15 મિનિટ માટે. 15 મિનિટ ટાઈમ ફ્રેમ એટલે કે ઇન્ટ્રાડે માટે પણ બહુ બધા સ્કેનર બનેલા છે. અહીંયા તમે જોશો તો 15 મિનિટ, 5 મિનિટ આ ડેલી ટાઈમ ફ્રેમ માટે છે. એટલે કોઈ પણ તમે સિલેક્શન કરી શકો છો. એક સ્કેનર લેશું અને જોઈશું કે કેવી રીતે સ્કેન કરી શકાય.
તો અહીંયા લખેલું છે બુલિશ સ્કેનમાં આપણે જઈશું તો બુલિશ એન્ગલ્ફિંગ સ્ટ્રોંગ અહીંયા હું ક્લિક કરીશ. તો જેવું જ એક સ્કેનર ઉપર ક્લિક કરીશ કે અહીંયા તમારા પાસે આવી જશે. તમારી સામે જે આ આવી રહ્યું છે આ કમાન્ડ આપેલા છે કે આ રીતના સ્ટોક મને જોતા છે. એટલે તમે તમારી રીતે પણ અહીંયા કમાન્ડ આપી શકો છો કે તમારે કેવી રીતે ઘણા લોકો આરએસઆઈ યુઝ કરતા હશે તો અહીંયા તમે આરએસઆઈ નાખી શકો છો કે આટલી 20 આરએસઆઈની ઉપરના જે પણ સ્ટોક છે એ મને બતાવી દો તો એ રીતના બતાવી દેશે. અહીંયા શું નાખેલું છે કે વોલ્યુમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 ડે અગો વોલ્યુમ ઇન્ટુ નંબર ઓફ 1.2. આનો મતલબ એવો થાય છે કે જે ડેલી વોલ્યુમ છે એટલે કે આજનું વોલ્યુમ છે એ આગળના દિવસના વોલ્યુમ કરતાં 1.2 ગણું વધારે હોવું જોઈએ. તો આ ટાઈપના અલગ-અલગ કમાન્ડ આપેલા છે અને એ કમાન્ડ પ્રમાણે અહીંયા આપણે રન સ્કેન કરશું તો નીચે આપણને સ્ટોક જોવા મળી જશે. જો કે આજે માર્કેટ બંધ છે અને આ પણ એક ઇન્ટ્રાડે સ્કેનર છે. એટલા માટે અહીંયા આપણને કોઈ સ્કેન બતાવતું નથી. તો આપણે એક બીજું જોઈશું સ્કેનર. જેમ કે પ્રોફિટ જમ્પ બાય 200%. આપણે આ એક સ્કેનર જોઈશું. તો આ સ્કેનરમાં શું લખેલું છે કે આ સ્કેનરમાં તમે જોઈ શકો છો કે યરલી બેઝ ઉપર છે. એટલે કે કોઈ પોઝિશનલ માટે અથવા સ્વિંગ ટ્રેડિંગ માટે આ સ્ટોક છે. અને અહીંયા તમે જોશો તો કેટલા બધા સ્ટોક તમારી સામે આવી ગયા છે સ્કેન થઈને. તો આમાંથી તમે એક સ્ટોકનું તમે અહીંયા ક્લિક કરશો તો તમને યરલીની ટાઈમ ફ્રેમમાં તમને બતાવી દેશે. તો આ રીતે તમે સ્ટોક સિલેક્શન કરી શકો છો. અને નીચે તમે જોશો તમને બેક ટેસ્ટ હિસ્ટ્રી પણ બતાવી દેશે કે અહીંયા તમને બતાવશે કે 9 મહિનાની બેક ટેસ્ટ હિસ્ટ્રી પણ બતાવશે કે કયા સ્ટોક મળેલા છે. તો અહીંયા જે બતાવેલા છે એ સેગમેન્ટ છે જેમ કે એફએમસીજીનો સ્ટોક છે, આ રિયાલિટીના સ્ટોક છે, સર્વિસના સ્ટોક કયા સ્ટોક મળેલા છે એ બધાનું લિસ્ટ અહીંયા તમને બતાવી દેશે. 9 મહિના સુધીની બેક ટેસ્ટ હિસ્ટ્રી બતાવશે. જો તમારે આ ટાઈપનો હવે સમજી લ્યો કે આ તમને સ્કેનર ગમે છે અને તમને એવું લાગે છે કે આની અંદર તમારે કોઈ વસ્તુ એડિટ કરવી છે તો અહીંયાથી તમે સ્કેનરને કોપી પણ કરી શકો છો. જેવું જ કોપી કરશો એટલે અહીંયા આવી જશે કે કોપી ઓફ પ્રોફિટ જમ્પ બાય 200%. આનું આપણે કોપી થઈ ગયું છે એટલે કે આ સ્કેનર આપણા માટે સેવ થઈ ગયું છે. હવે તમે તમારી રીતે અહીંયા મોડિફાઈમાં જઈને એડિટમાં જઈને તમે એડિટ કરી શકો છો. જેમ કે અહીંયા લખેલું છે કે નેટ પ્રોફિટ યરલી ગ્રેટર ધેન ટીટીએમ નેટ પ્રોફિટ ઇન્ટુ નંબર 2. એટલે કે નેટ પ્રોફિટ ડબલ હોવું જોઈએ આગળના વર્ષ કરતાં. તો આપણે અહીંયા ડબલની જગ્યાએ 1.5 પણ કરી શકીએ છીએ. 1.5 એ મોડિફાઈ કરીને રન સ્કેન કરશો તો પણ તમને સ્ટોક મળી જશે. તો આ રીતે તમે પોતાની રીતે પણ સ્ક્રીનર્સ અહીંયા બનાવીને તમારી રીતે સ્કેન કરીને સ્ટોક સિલેક્શન કરી શકો છો. અને મેઇન તો જે આ બીજી રીત છે જે આપણે એમાં સ્કેનરની મદદ લઈએ છીએ તો એમાં એવું છે કે તમારું ટાઈમ કન્ઝ્યુમ બહુ જ બચી જાય છે. મિનિમમ ટાઈમમાં એટલે કે 5 થી 10 સેકન્ડની અંદર તમને ઘણા બધા સ્ટોક મળી જાય છે જે મેન્યુઅલમાં આપણે એક ફાઇન્ડ આઉટ કરવા પડે છે.